નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની ધોરણ 10 વિષય હિન્દી તેના માટે આપણે બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ। આ વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ અને સચોટ સમજૂતી જોવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 10ના બીજા વિડીયો પણ આપણે ચેનલ પર મૂકેલ છે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તેની પીડીએફ પ્રોવાઈડ કરેલ છે, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે, તેમાં પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ રહેશે। હવે છે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો 20 પ્રશ્નો આવશે અને 20 ગુણ રહેશે। ટૂંકા જવાબી પ્રશ્નો 5 પ્રશ્નો આવશે અને 10 ગુણ રહેશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે અને 9 ગુણ રહેશે। પછી લાંબા પ્રશ્નો 2 આવશે અને તેના ગુણ હશે 10। હવે છે નિબંધ પ્રકારના પ્રશ્નો 1 પ્રશ્ન આવશે અને તેના ગુણ રહેશે 7 ને આ રીતે તમારે કુલ પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે। હવે વિભાગ પ્રમાણે ગુણભાર આપેલ છે, એટલે કયો વિભાગ કેટલા ગુણનો છે તે વિભાગનું નામ આપેલ છે અને ગુણ આપેલ છે। પેલો છે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ, તેનો ગુણ છે ભાર છે 18। વિભાગ બી પદ્ય વિભાગ, તેનો ગુણભાર છે 18। વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, તેનો ગુણભાર છે 18। વિભાગ ડી એટલે કે લેખન વિભાગ, તેનો ગુણભાર છે 26। હવે પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલ છે। હવે આપણે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે તે જોવાના છીએ, અને કયા વિભાગમાં કયા પ્રશ્નો આવશે અને તમારે પ્રથમ પરીક્ષામાં કયા કયા પાઠ આવશે। તમારે પ્રથમ પરીક્ષામાં 1 થી 11 પાઠ આવશે હિન્દીમાં, તેમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે તમારે, એટલે કે 1 થી 11 પાઠ જ તૈયાર કરવાના રહેશે। હવે વિભાગ એ આપેલ છે એટલે કે ગદ્ય વિભાગ, તેમાં હેતુલક્ષી પ્રશ્નો હશે અને તેના ઉત્તર लिखिए। प्रश्न 1 से 9। હવે एक एक वाक्य में उत्तर दीजिए। प्रश्न 10, 11 2-3 वाक्य में उत्तर लिखिए। प्रश्न 12 अथवा 12 अथवा 12 प्रश्न हશે। 4-5 वाक्य में उत्तर दीजिए। प्रश्न 13 अथवा 13 એટલે 13 અથવામાં 13 હશે। હવે આશય સ્પષ્ટ કીજીએ। હવે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ, તેમાં પહેલા હશે હેતુલક્ષી પ્રશ્નો, પ્રશ્ન 15 થી 23 હશે। એક એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 24-25। 2-3 વાક્યમાં ઉત્તર લખીએ। પ્રશ્ન 26 ના અથવામાં 26। 4-5 વાક્યમાં ઉત્તર લખીએ, તેનો પ્રશ્ન હશે 27 ના અથવામાં 27। અને આશય સ્પષ્ટ કીજીએ। 28 ના અથવામાં 28 હશે। હવે જોઈએ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, તેમાં કહાવત કા सही अर्थ लिखिए। प्रश्न क्रमांक 29 हसे। शब्द समूह के लिए एक शब्द लिखिए, संधि छोड़िए, संधि मिलाइए, मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। शब्दों के विरोधी शब्द लिखिए, शब्दों के पर्यायवाची शब्द लिखिए, शब्दों की भाववाचक संज्ञा लिखिए, शब्दों के विशेषण लिखी बनाइए, शब्दों की कृतवाचक संज्ञा और शब्दों का समास पहचानिए। આવું તમારે વ્યાકરણ વિભાગમાં આવશે, એટલે આ રીતનું તમારે તૈયાર કરવું। હવે વિભાગ ડી આપેલ છે। વિભાગ ડી એટલે કે લેખન વિભાગ, તેમાં કિસી એક વિષય પર ટિપ્પણી, એટલે તમારે કોઈ પણ એક વિષય આપેલા છે તેના પર તમારે સંક્ષિપ્તમાં જવાબ લખવાનો રહેશે। અહીંયા તમારે હિન્દીમાં ફકરો આપેલા છે એટલે કે પરિચ્છેદ આપેલ છે, તેને વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના હશે। અહીં તમારે पत्र लखवानो रहेશે। પછી હવે પ્રશ્ન 54 રૂપરેખા के आधार पर कहानी लिखकर शीर्षक એટલે તમારે વાર્તા લખવાની રહેશે અને તેનું તમારે शीर्षक આપવાનું, તેના ગુણ છે 5। किसी एक विषय पर करीब 150 शब्द में निबंध लिखिए, अथवा 55 ના અથવા 55 એટલે કે 3 નિબંધ આવશે, તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે અને તેના ગુણ છે 7 ને કુલ તમારું પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે। હવે આ તમારે પ્રથમ પરીક્ષાનું
પેપર આ જ ટાઈપનું આવશે. આ મોડલ પેપર તૈયાર કરેલ છે. આ IMP પેપર છે, કારણ કે આમાં તમારે ઘણું બધું પૂછાઈ શકે છે, એ તમારે આ તૈયાર કરી નાખવું. અને આ જ રીતનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. જો તમારે આ મોડલ પેપરની PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામમાં જોડી શકો છો, ત્યાં તેની PDF મળી રહેશે.